તમિલનાડુની નાગરત્ના. આ દીકરીની વાત મારે આપની વચ્ચે એટલા માટે મૂકવી છે કે તમને અનુભવ એવો થાય કે મારી જિંદગી છે ને રાજાશાહી જેવી જિંદગી છે. કારણ કે દુનિયાની અંદર કેટલી બધી દીકરીઓની એવી જીવન છે કે એ ઈચ્છે છે ને તો સારા ફ્રૂટે નથી ખાઈ શકાતા, એ ઈચ્છે ને એવું સારું અન્ન પણ નથી ખાઈ શકતી. તમિલનાડુની નાગરત્ના, એમના મમ્મી ભીખ માંગવાનું કામ કરે. એના મમ્મી ભિખારણ હતા. એના પપ્પા આખો દિવસ ડ્રિંક કરવાનું કામ કરે. એટલે તમે સમજી શકો ઘરનું વાતાવરણ કેવું હોય. એના મમ્મી સવારથી સાંજ સુધી ભીખ માંગે તો દીકરીને પણ ક્યારેક ક્યારેક લેતા જાય, બેટા આવો તમે પણ મારી સાથે જોવા દુનિયા મારી દ્રષ્ટિએથી કેવી દેખાય છે. એ દીકરી સવારથી લઈને સાંજ સુધીમાં પોતાનો મહત્તમ સમય શિક્ષણને આપે, ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણે અને બાકી એના મમ્મીની સાથે ભીખ મંગાવવા માટે જાય. એમાંથી જેટલા પણ પૈસા આવે એના પપ્પાએ એના મમ્મીને મારે અને એની પાસેથી પૈસા લઈ જાય. ઘરનું આટલું નેગેટિવ વાતાવરણ, તેમ છતાં એ દીકરી ધોરણ 10માની અંદર આવે, 10માનું અડધું વર્ષ વયું જાય અને એના મમ્મીને એવું ખાલી એટલો સવાલ પૂછે, માં મારે પણ તમારી જ જેવી જિંદગી જીવવાની છે? હવે ધીરે ધીરે કરતાં મોટી થઈ, મને બધી જ ખબર પડે છે. મારા બાળ દોસ્તો હોય ને એ પણ મને ચેડવે છે કે તારા પપ્પા એકેય પેરેન્ટ્સ મિટિંગમાં હાજર નથી રહેતા. હવે એને મારે એમ કેમ કહેવાનું કે મારા પપ્પા ખુદ ઘરે હાજર નથી રહેતા? આવી હાલત છે. પણ મમ્મી મારે આપને એ પૂછવું છે, મારે તમારી જેવી જ જિંદગી જીવવાની છે? અને ત્યારે એના મમ્મીએ બહુ મજાની વાત કરીને ખાલી એટલું કહ્યું કે બેટા નહીં, તું ભણીશ ને તો તું તારી જિંદગીને બદલી શકીશ. હું અને તારા પપ્પા મારી જિંદગી હવે નથી બદલી શકવાના, પણ ભણતર એક જ માધ્યમ એવું છે, શિક્ષણ એક જ માધ્યમ એવું છે કે તમે તમારી જિંદગીને યુટર્ન અલગ અને શ્રેષ્ઠ દિશા તરફ આપી શકો છો. અને એ દીકરીને એ સમયે મગજની અંદર લાગી જાય કે ભણ્યા વિના ઉદ્ધાર નથી. ધોરણ 10થી એના જીવનની અંદર પરિવર્તન આવે અને એ છોકરી ભણવાની શરૂઆત કરે, ધ્યાન દઈને ભણે, પોતાના મિત્રોની પાસેથી પોતાની બુક્સ હોય એ મંગાવે, રાત્રે વાંચે, સવારથી લઈને સાંજ સુધીમાં શિક્ષણને સાથ આપ્યા પછી ક્યારેક ક્યારેક સાંજે એના મમ્મીની સાથે ભીખ પણ મંગાવતી હોય. ઘર એનું આવી રીતે ચાલે. તેમ છતાંય તે રાતે સ્ટ્રીટ લાઇટના અજવાળા ઉપર તમારા મા બાપે વાંચ્યું છે, તમારે ક્યારે વાંચવું નથી પડ્યું, આની ખાતરી હું તમને આપું છું. ક્યારે સ્ટ્રીટ લાઇટ ઉપર કે દીવાના અજવાળા ઉપર ક્યારે વાંચ્યું છે? ક્યારેય નહીં. કારણ કે તમારે એ સગવડતા મળી છે, તમને એવું લાગે છે કે નહીં રાજાશાહી જેવું જીવન જેવું છે. એ વ્યક્તિ, એ દીકરી સ્ટ્રીટ લાઇટના અજવાળે વાંચે, ઘરની અંદર દીવો નહીં, છત નહીં, કોઈ ઓઢવાની વસ્તુ નહીં, પહેરવાના 1 કે 2થી વધારે કોઈ જોડી કપડાં નહીં. આવી હાલતની અંદર એ તનતોડ મહેનત કરે સાહેબ, અને વર્ષના અંતે એક્ઝામ આપે અને એક્ઝામ આપ્યા પછી તામિલનાડુ રાજ્ય પ્રથમ આજ સુધીમાં 98.97% સાથે કોઈ નહોતું આવ્યું. આ નાગરત્ના આવી, ધ્રુજારી ચડીને. આસપાસ આપણને તો વાતાવરણ મળ્યું છે, આપણે કોઈને પૂછી શકીએ એવા માર્ગદર્શક મળ્યા છે. અરે રાજાશાહી જેવું જીવન મળ્યું છે ભાઈ. એ ભિખારણની દીકરી છે છતાંય રાજ્ય પ્રથમ આવે તો આપણાની અંદર એટલી તો આપણે પ્રેરણા લઈ શકીએ ને કે આપણે આપણું એટલું તો કરી શકીએ કે મા બાપ ફી ભરે છે એની પ્રથમ એને એમ તો થાય કે અહીં ફી વસૂલ છે, આવું તો રિઝલ્ટ આપણું આવી શકે ને. એના પછીની બીજી માર તમને વાત કહેવી છે કે એક છોકરી એટલી બધી તોફાની, બહુ તોફાની, તમે તો હું તમારા જીવનમાં તોફાન કર્યા છે, એટલા તોફાન એણે એના જીવનમાં કર્યા. 4થું ધોરણ ભણતી હતી ને એટલે પપ્પાને વિચાર એવો કે આટલા તોફાન તો જ બંધ થાય કે જ્યારે એને તમે બીજાના ઘરે ભણવા મોકલી દો અથવા તો હોસ્ટેલ લાઈફની અંદર મોકલી દો. એના પપ્પાએ નક્કી કર્યું કે આ છોકરીને બીજાના ઘરે રહીને ભણાવી છે. એ છોકરીને બીજાના ઘરે જાય, ગવર્મેન્ટ સ્કૂલની અંદર નહીં કોઈ સાધન, નહીં કોઈ સગવડતા, મા અને બાપની પાસે જે સ્નેહ મળે ને આવો સ્નેહ પણ નહીં. છોકરી ભણવા ખાતર ભણે, તોફાન શરૂ. ગામડામાંથી ડાયરેક્ટ શહેરની અંદર જાય એટલે ઘણું બધું એને નવું લાગે. પેલી પંખાની સ્વિચ ચાલુ કરે ને તો તરત ચાલુ થાય, એટલે પંખો ચાલુ થાય. પણ લાઇટની સ્વિચ ચાલુ કરે તો ચાલુ થાય, પણ પેલી ડોરબેલની સ્વિચ હોય ને એ આમ ચાલુ કરે ને તો ઉપર 3જા માળવાળા કાંતામાસી નીચે આવે. એ છોકરીને એટલું ન ખબર પડે કે આ ડોરબેલની સ્વિચ વગાડું છું, અહીંયા ઓલા કાંતામાસી કેમ નીચે 3જા માળે આવે છે. કારણ કે ડોરબેલ દૂધવાળા માટે હતી સ્વિચ, કે નીચે તમે વગાડો ને એટલે ઓલા કાંતામાસી નીચે 3જા માળેથી ઉપર દૂધ લેવા માટે આવે. પણ એને નવાઈ લાગે કે સ્વિચ ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, ને છતાં એને એ પરિસ્થિતિની અંદર છોકરી એટલી બધી તોફાની, આખી સોસાયટીની રાવ એના ઘરે સાંજ થાય ને એટલે આવે. કેટલાય લોકો એના કુંડા તોડી નાખ્યા છે ને એની પંચરની હવા કાઢી નાખી છે ને એની સાયકલ પછાડ નાખી છે ને આવા કેટલા બધા તોફાનો. ધોરણ 10ની પરીક્ષા આવે, હવે ધોરણ 10 નજીક છે, આપને પણ આવનારા સમયની અંદર 1-1.5 મહિનાનો એ સમય હવે બાકી નથી રહ્યો, એ સમયની અંદર આવશે.
ધોરણ 10ની પરીક્ષા આવે, પૂરક પરીક્ષા શાળાકીય લેવલમાં લેવાય. ગણિતની અંદરથી 50માંથી 2 0, ઇંગ્લિશની અંદર 50માંથી 2 કે 3 માર્ક માંડ આવે, વિજ્ઞાનની અંદર તો કે 1.5-2 માર્ક્સ તો માંડ માંડ આવે. આવી હાલતની અંદર એટલે કે ફેલ જ થવા સિવાય કોઈ ઓપ્શન નથી. અને સચિન તેંડુલકરને જે તે સમયે એના પ્રેરણા સ્ત્રોત માન્યા છે ને કે સચિને ફેલ થયા, તો આપણે થઈ એમાં કંઈ નવાઈ નહીં. ધોરણ 10ની અંદર જ્યારે 2 લાડવા આવે ને મસ્ત મજાના, એટલે એ સમયમાં એના પપ્પા જે તે શહેરની અંદર દીકરી ભણતી હતી ને એને મળવા માટે ગયેલા, અને નીચે લખ્યું હતું કે વાલીની સહી કરાવીને આ બધા પેપર છે ને જમા કરાવવા. છતાંય જરી કે શરમ નહીં, આ 50માંથી 2 0 આવે તો આવે ભાઈ. પપ્પાની પાસે ગયા ને પપ્પાને એવું કીધું કે પપ્પા આ વિષય છે, આ વિષયની પરીક્ષાઓ છે, અને આ પેપર છે જેમાં તમારે સહી કરવાની છે ને પછી મારે સ્કૂલમાં જમા કરાવવાના છે. એટલે એના પપ્પાએ એવું કીધું કે રિઝલ્ટ જોયા પછી, આ બધા માર્ક્સ જોયા પછી કે મારે તાલી કે હું ધોરણ 10મું ભણતો ને ત્યારે મારે ગણિતમાં તારી જેમ 2 0 આવ્યા હતા. આ પેરેન્ટિંગની નિશાની છે. આ સમયની અંદર તારે એમ 0 કેમ આવી જ શકે ને, ભણવા સિવાય તારે બીજું કંઈ કરવાનું નથી. છતાંય પેરેન્ટ્સે બહુ પ્રેમથી કીધું, જેના કારણે ધોરણ 10 અને ધોરણ 12ની અંદર જે માનસિક રીતે ડિપ્રેશન આવી જાય છે ને, એ ડિપ્રેશન જે તે સમયે દીકરીને નહોતું લાગ્યું. એને ખબર જ હતી 2 0 કંઈ બહુ સારું રિઝલ્ટ નથી, અને એના પપ્પા એટલા હોશિયાર હતા એટલે એને કોઈ દી 2 0 આવ્યા નથી. તેમ છતાં એવું કીધું હતું કે ભાઈ તાલી પાડ, મારે 2 0 આવ્યા હતા. એટલે માનસિક સ્ટ્રેસ છે ને એ ન લાગે એટલા માટે. પણ એટલી વાત છે બેટા કે 2 0 આવે ને, આ તારું રિઝલ્ટ મને પોસાય, મને વાંધો નથી, એક નહીં તું બીજા પ્રયત્ને પાસ થઈ જઈશ. તારી પાસે 2 ઓપ્શન છે. જો તું ભણીશ તો સરસ મજાની જીવન તને જીવવા મળશે, કોઈ લોકો તને 2-4 લોકોની વચ્ચે તને સ્થાન આપશે કારણ કે તારું ભણતર હશે. અને જો તું નહીં ભણે તો પછી અમારી જેમ સવારથી લઈને સાંજ સુધીમાં ખેત મજૂરી કરવાની છે, વાઢવાનું, કાપવાનું, નીંદવાનું, ખોદવાનું, અને તનતોડ મહેનત કર્યા પછી માંડ દિવસના 300 થી 400 રૂપિયા મળે. હવે તારા ઉપર ડિપેન્ડ કરે છે, તારે ભણવું તોય ભલે, તારે નથી ભણવું તોય ભલે. અને એ દીકરીને ત્યારથી લાગી આવે કે પપ્પાએ આટલું બધું પ્રેમથી કીધું છે ને, એટલે હવે ચાલું ભણ્યા સિવાય કોઈ ઓપ્શન નથી. 1.5 મહિનો 2 મહિનો બાકી હોય, અને 1.5 મહિનાની અંદર રાત્રે એક જ રૂમની અંદર એને રહેવાનું. રૂમની અંદર લાઇટ ચાલુ કરે તો બધા જની ઊંઘ ડિસ્ટર્બ થાય, એટલે બાથરૂમના લાઇટ ઉપર કે બહારની સ્ટ્રીટ લાઇટ હોય ને એની ઉપર ચોપડી રાખવાની, ને બાલ્કનીમાંથી બહાર ઊભા ઊભા વાંચવાનું. ઠંડી હોય તોય ભલે, ઉનાળો હોય તોય ભલે, બાલ્કનીની અંદર નીચે કાંઈ પણ પાથર્યા વગરનું, કાંઈ પણ ઓઢ્યા વગરનું સૂવાનું. આવું એનું જીવન. અને આવા સમયની અંદર સમજાણું કે પપ્પાએ બહુ પ્રેમથી કીધું છે ને, એટલે ભણ્યા સિવાય ઉદ્ધાર નથી, આપણે ભણવું તો પડશે, રિઝલ્ટ તો લાવવું જ છે. આખા ગામને એમ છે ને કે આ ફેલ થાય એટલે આખી સોસાયટીને મારે કહી દેવું છે કે નહીં હું પાસ થાવ ને આટલી કેપેસિટી મારી અંદર છે. ધોરણ 10ની પરીક્ષા ગઈ, અને જે બોલો કેટલી ગમતી વાત કે એ છોકરીએ જેટલું પાકું કર્યું હતું ને, જેટલા પ્રમેય પાકા કર્યા હતા, જેટલી વ્યાખ્યાઓ પાકી કરી, આ બધુંય બેઠું પૂછાયું. એટલે 35-37 માર્કમાંથી હસતા મુખે નીકળી જવાય આવું રિઝલ્ટ એનું તૈયાર થઈ ગયું. અને આખરે જૂન મહિનાનો કે મે મહિનાનો એન્ડિંગનો એ સમય, મે મહિનાનું એન્ડિંગ કે જેની અંદર રિઝલ્ટ આવે ને, રિઝલ્ટની અંદર આવે 55.54% સાથે તમારું રિઝલ્ટ પાસ છે. તમે વિચારો તો ખરા, એ દીકરીને 98% તમારે આવે ને, તમે જે આનંદનો અનુભવો ને એ આનંદ એને 55% પહેલા પ્રયત્નમાં પાસ થઈ જવામાં આનંદ મળ્યો હતો. કે જેમાં ગણિતમાંથી 2 0 આવતા હોય, અને ગણિતમાં ફૂદડી 2 માર્કની ફૂદડી 33 + 2 એટલે 35ની સાથે પાસ થઈ જવાય, આનંદ કેવો જોરદાર છે. એને તારે મહેમાન આવ્યા હતા ને 15-20, એ દિવસે બપોરે બધાને રસના ઓલા ડબલ વાટકા ખવડાવ્યો, ખાવ મારી છોકરી કે પહેલા પ્રયત્ને પાસ થઈ ગઈ. 11મા ધોરણની અંદર એક શાળાની અંદર એને એડમિશન લેવા જવાનું હોય, પપ્પાએ ના પડી કે આર્ટ્સ નથી કરવું, 2 વિકલ્પ છે, સાયન્સ અને કાં તો કોમર્સ. 55% સાથે કોઈ સાયન્સમાં એડમિશન આપે નહીં, કોમર્સમાંય ભાઈ ન મળે, સાયન્સમાં તો ન મળે પણ કોમર્સમાંય ન મળે, આર્ટ્સ સિવાય કોઈ વિકલ્પ નહીં. એટલે એક એવી શાળા કે જેની અંદર કહી શકાય શાળા પણ ભણતર એવું બધું ક્યાંય ખાસ નહીં, કોઈ સગવડતાઓ ખાસ નહીં. અને ત્યાં એડમિશન લેવા માટે પહેલાં જાય એટલે ના પાડી દેવામાં આવે કે તમારા જેવા ડબ્બાને ડને ભરીને અમારે અમારું રિઝલ્ટ બગાડવું નથી, તમારું જે દી રિઝલ્ટ સારું હોય ને તેથી એડમિશન લેવા આવજો. અત્યારે તમને રિઝલ્ટ માટે એડમિશન ન મળે. 11મું 12મું એક સામાન્ય પટેલ બોર્ડિંગની અંદર રહે, રોજ બપોરે બટેકાનું શાક, કાચી રોટલી, અડધો પાકેલો સંભારો, ખાટી છાશ, અને રોજ એ અડધા પાકેલા ભાત આ ખાવાના. 2 વર્ષ ખાધા ને એટલે બુદ્ધિ ઠેકાણે આવી કે નહોતા ભણ્યા ને, રિઝલ્ટ નહોતું આવ્યું ને એટલા માટે 2 વર્ષ સુધી હેરાન થાય છે. પણ શું કરી શકાય તો કે 12માની અંદર સારું રિઝલ્ટ લાવી શકાય ને, ઓલી સંસ્થાએ ના પાડી હતી ત્યાં જ એડમિશન લેવાનું છે.
12મા ધોરણની અંદર 70% આવ્યા કોમર્સની સાથે, અને અકાઉન્ટની અંદર તો એના સ્કૂલ ફર્સ્ટ આવ્યા. અકાઉન્ટની અંદર સબ્જેક્ટ એને ફાવતો હશે. ધોરણ 12 પૂરું કર્યા પછી 70%ની સાથે સૌથી પહેલું એડમિશન લેવા ત્યાં ગયા, BBAમાં એડમિશન લેવું છે, મળશે? 70% આવ્યા છે ભાઈ, મળે જ ને, મળે જ ને, મળે શું કામ એને નહીં? 70% આવ્યા, એડમિશન મળ્યું. પછી ખબર પડી કે સંસ્થા દર 6 મહિનાના સેમેસ્ટરની અંદર કોઈ એક વિષયની અંદર વિષય રેન્કર આવે ને એને 20 ગ્રામનો ચાંદીનો મેડલ આપે છે. અને આ છોકરીએ નક્કી કર્યું કે દર 6 મહિને ચાંદીનો મેડલ લેવાનો છે. દર 6 મહિને કોઈ પણ એક સબ્જેક્ટમાં આપણે રેન્ક કરાવવાનું અને એક સબ્જેક્ટમાં એટલી બધી મહેનત કરવાની કે શિક્ષકને કહેવું પડે કે તું કે આનો જવાબ હું આવશે. અને એક સબ્જેક્ટની અંદર એ મહેનત કરે. BBAના 3 વર્ષ પૂરા થાય એટલે 6 સિલ્વર મેડલ ભેગા કરે. MBAની શરૂઆત થાય. MBAની અંદર પણ એમ કે દર 6 મહિને સેમેસ્ટર સિસ્ટમ હતી એટલે દર 6 મહિને એક મેડલ મળે. અને MBAનું રિઝલ્ટ આવે છે તો કોલેજની અંદર 4th, કોલેજ 5thની અંદર કોલેજ 4th એ સરસ મજાનું એનું રિઝલ્ટ પાસ થાય. એના પપ્પાને બોલાવે, મસ્ત મજાના પેંડા ખવડાવે ને ઘરે જાય. લગ્ન થઈ જાય, જોબ છૂટી જાય, જીવન બદલાઈ જાય, આખા પોતાના શોખ હતા એ બદલાઈ જાય. અને એના લગ્નના 10 વર્ષ પછી ઘરની અંદર એક કંકોત્રી આવે. એ દીકરી પિયરમાં આવી છે અને કંકોત્રી આવે ને કંકોત્રીની અંદર લખ્યું હોય કે ડૉક્ટર રાહુલ અને ડૉક્ટર દીક્ષિતા. એટલે પપ્પાને અંદરથી એમ થાય કે મારે મારા સંતાનોને ભણાવતા, ડૉક્ટર બનાવતા, પણ આ સમય સંજોગે બની ન શક્યા. પણ ડૉક્ટર લખાય ત્યારે એ કંકોત્રીની વેલ્યુ કેટલી વધી જાય. કંકોત્રીનું પૂઠું તો 10-15 રૂપિયાનું હોય, પણ એની અંદર ડૉક્ટરેટ ડિગ્રી છે કેવી જોરદારની હોય. એટલે ત્યારે અંદરની અફસોસની સાથે કીધું કે હું પણ ઈચ્છતો તો મારા સંતાનો ભણે, પણ ડૉક્ટર સુધી કોઈ પહોંચ્યા નહીં, કારણ કે એના પપ્પા હતા BSc એગ્રીટેક હતા. એ સમયગાળાની વચ્ચે એ છોકરી અંદરથી સાંભળે છે કે પપ્પાની હજી એ ઈચ્છા એવી રહી ગઈ કે ડૉક્ટરેટ દીકરી ન થાય. એટલે 2 રીતે ડૉક્ટરેટ થઈ શકાય. એક કે તમે 11 સાયન્સ રાખ્યું હોય તમે બાયોલોજીકલી ડૉક્ટર થાવ, અને બીજું તમે PhDથી ડૉક્ટર થાવ. અને એને લાઈફની અંદર ગુજરાતી લિટરેચર સબ્જેક્ટની અંદર પોતે PhD કરે છે અને પછી એનું રિઝલ્ટ પપ્પાને આપે છે. પપ્પા, આજથી તમારી દીકરી અંકિતા મુલાણી તરીકે નહીં પણ ડૉક્ટર અંકિતા મુલાણી તરીકે ઓળખાશે. આ વોલ લાઈફ હું ક્યારેય કહેતી નથી, પણ આજે મારી સામે તમે હોસ્ટેલની દીકરીઓ છો, તમને ક્યારેક એવું થાય કે ભણવું નથી, ભણ્યાથી શું ઉદ્ધાર થાય? પણ એનું જીવતી જાગતી ઉદાહરણ હું કે 55.54% સાથે વિચાર ન આવે ભણી શકાય. પણ મારા જેવું રિઝલ્ટ તો તમારું કોઈનું નહીં હોય, એની તો હું ખુદ સાક્ષી રહું ને, ગેરંટી આપું. તમારા ચહેરા મને એવું કે બેન કે 55% થોડા આવે અમારે, પણ અમારા વખતે આવતા ખબર નહીં, અમને આપતાય નહીં કોઈ. તમારે જે 98, 95 આવે એવા અમને કોઈ ન આપતું. અમારા 2 વર્ષના ભેગા થાય ને તો માંડ 90, 95 થાય.